જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. 11 ઘણા એકટાણા ઉપવાસ માણસો કરતા હોય છે. તો એના માટે આજે હું લઈને આવી છું ફરાળી સામો અથવા તો મોરૈયો. ઘણા એને સામો કહેતા હોય, કોઈ એને મોરૈયો કહેતા હોય. એક જ વસ્તુ છે, બહુ જ ઇઝી, ફટાફટ 5 થી 10 મિનિટમાં બની જાય એવી આ રેસીપી છે. તો ચાલો જોઈ લઈએ કે કેવી રીતે બનાવીએ. એક પેન લઈ લીધું છે, એમાં હું ઘી લઈ લઈશ. એક મોટા ચમચા જેટલું મેં ઘી લીધું છે. હવે એમાં ઘી ગરમ થઈ જાય ને પછી જીરું નાખવાનું છે. જીરું તતડી જાય એટલે ફ્રેશ લીમડાના પાન નાખવાના છે અને લીલા આદુ મરચાં મેં અહીંયા ક્રશ કરી લીધા છે. બસ એ બધું વારાફરથી નાખશું. આમાં બીજા તો બહુ કાંઈ મસાલા હોય નહીં. અહીંયા જો તમને માંડવી મીન્સ કે શિંગદાણા ભાવતા હોય ને તો એ આ સમયે નાખી શકાય. મારા ઘરમાં શિંગદાણા નથી ચાલતા એટલે મેં નથી નાખ્યા. આમાં ઝીણું સમારેલું ટમેટું, દૂધી અથવા તો બટેટા, આ ઝીણું સમારી અને તમે નાખી શકો. બાફી જાય પછી તમે સામો ઉમેરો. મેં સાવ બેઝિક રેસીપી બનાવી છે. સાતળી જાય એટલે હું અહીંયા અડધી કલાક પલાળેલો સામો છે એ નાખી દઈશ. સામાને એકદમ સરસ પહેલાં ધોઈ નાખવાનો છે અને પછી અડધી કલાક તમે પલાળી રાખો ને એટલે ફટાફટ બની જશે. સામાને આ રીતે થોડું હું સાતળી લઈશ. અહીં ફરાળ માટે જ બનાવીએ છીએ એટલે એમાં ફરાળી મીઠું એટલે કે સિંધવ, એ જે મીઠું હોય છે ને એ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. કોઈ પણ મીઠું તમે લેતા હો, રેગ્યુલર સોલ્ટ જે આવે છે એ નાખતા હો તો એ પણ ચાલી જાય. ફરાળ માટે અમે અહીંયા આ સિંધવ નમક વાપરીએ છીએ એટલે મેં એ નાખ્યું છે. હવે બરાબર બધું મિક્સ થઈ જાય એટલે એમાં 1 કપ છાશ નાખવાની છે. છાશ તમે ખાટી મોળી કોઈ પણ લઈ શકો. મેં થોડીક ખટાશવાળી લીધી છે જેનાથી સ્વાદ બહુ સરસ આવશે એટલે એ ઉમેરી દઈશું. સરસ રીતે હલાવી અને પછી એને ઢાંકી અને ફક્ત 5 મિનિટ ચડવા દેશું. સામાને ચડતા જરાય વાર નથી લાગતી. સામાની બહુ જ બેઝિક રેસીપી હોય ને એ આજે મેં બતાવી છે. બહુ જ સરળ રીતે 5 થી 10 મિનિટમાં તમે ફરાળ કરી શકો એવી રેસીપી છે આજની. વિડીયો પૂરો જોઈ અને ગમે તો લાઈક જરૂર કરજો. મારી આ ચેનલ ઉપર કોઈ પણ રેસીપી એકદમ ઇઝી રીતે કઈ રીતે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બનાવી શકે એ રીતે હું બતાવું છું. તો રેસીપીને જો ગમે તો લાઈક જરૂર કરો. તમારા કોઈ ફ્રેન્ડ્સને ગમતું હોય એની સાથે પણ શેર જરૂર કરશો. આપણો સામો અહીંયા રેડી થઈ ગયો છે. એક બાઉલમાં સર્વ કરી લેશું. ઉપરથી એકદમ સરસ ફ્રેશ કોથમીર હોય તો એ છાંટી દેજો. ખાવાની બહુ જ મજા આવશે. ટેસ્ટ કરી લેશું કે મીઠું અને બધું બરાબર છે ને. તો આજની આ ફરાળી સિમ્પલ સાદી રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે એટલે કે નવા વિડીયો સાથે. થેન્ક યુ.